જય દ્વારકાધીશ। આ જો આપણા ઘઉંના નજારો। હવે આપણા ઘઉં થઈ ગયા છે, હવે પાક માથે વળી ગયા, છેલ્લું પાણી હાલે છે। અને આ બાજુ શાકભાજીમાં વાહડા ખોડાઈ ગયા છે। આવી રીતના એટલે વહેલા સડી જાય ઉપર। આ છે આપણી લીંબુડી, અને લીંબુડીમાં આપણે બેક્ટેરિયાનો છંટકાવ પણ કર્યો હતો, અને પિયતમાં પણ આપ્યું હતા બેક્ટેરિયા। અને એનો જો આ ફાયદો બેક્ટેરિયાનો કે આપણે લીંબુડીમાં વણ ફાલ આવ્યો છે। બેક્ટેરિયાનો ફાયદો બહુ જ થાય છે। તો આપણે આ લીંબુડી છે એમાં તમે જોઈ શકો છો કે બેક્ટેરિયાનો ફાયદો પુષ્કળ પ્રમાણમાં ફાલ આવેલ છે। આવી રીતના આપણે જો વહેલા સડાવી દીધા છે, અને બાંધી દીધું છે દોરી, અને આવી રીતના બધા વહેલા સડતા જશે। જરા દૂધીના વહેલા બધે હાલતા થઈ ગયા છે। ખાલી લાગવા માંડે છે। તુરિયામાં પણ જો તુરિયા માંડ્યા છે લાગવા। આવી રીતના વહેલા તુરિયાને સડાવી દીધા। બાજુના ધોરિયામાં મેથી છે એ અવળી અવળી થઈ ગઈ છે। આ બધું શાકભાજી ઓર્ગેનિક છે। જો તુરિયામાં નયા મીંડા બંધાવા। આપણા ઘઉં છે, અને ઘઉં છે ઓર્ગેનિક, એટલે કે હાવ ગાય આધારિત જ છે। અને આ છેલ્લું પાણી આમાં હાલે છે ઘઉંમાં। તો આવી રીતના આપણા ઘઉં છે, અને આટલી હાઈટ છે ઘઉંની। કોઈ આમાં ખાતર ઉરિયા કે દવા, ખડની દવા કે કોઈ પણ છંટકાવ નથી કર્યો। આમાં ગાય આધારિત જ બધુંય આપેલ છે। વાવેતરમાં પહેલાં ઘનજીવામૃત આપ્યું હતું, પછી હોમિક એસિડ, અને પછી તો આ બે હોજ છે આપણે એમાં જે કલ્ચર તૈયાર થાય એ ઘઉંમાં આપેલ છે પિયતમાં। બસ આ જ આપણી મહેનત ઘઉંમાં કરેલ છે, અને આવી રીતના આપણા ઘઉં છે ગાય આધારિત।